અત્યારનું જે પત્રકારત્વ છે જે લોકો એમ કહે છે કે એમાં સનસનાટી છે. હવે પુસ્તકો નીકળીને એઆઈ આવી ગયું છે, ગૂગલનો સહારો છે. એઆઈ વરદાન છે, જબરદસ્ત મોટું વરદાન. એટલા કપરામાં કપરા સવાલોના જવાબ એઆઈ બહુ સરળતાથી આપી દે છે. એટલે પત્રકારો એને કોપી પેસ્ટ્યુ બનાવવા માંગશે તો મને એવું લાગે છે કે થોડા સમયમાં ગ્રોક જ ફેક ન્યૂઝ ફેલાવશે. એ તો પેજીસ સ્કેન કરે છે, જે ડેટા અવેલેબલ છે પબ્લિકલી એને સ્કેન કરીને જે છે એનો જવાબ આપે છે. એટલે એમ એક ભારતમાં આવીને નક્કી કરે છે ને કે આ ગોદી મીડિયાને, આ દલાલ મીડિયાને, આ ભાજપનું મીડિયાને, આ કોંગ્રેસનું મીડિયા, એવા જવાબ આપે છે ગ્રોક જો આર્ટિકલ લખતો હશે, મતલબ અથવા કોઈ પણ એઆઈ, ચેટ જીપીટી કે કોઈ પણ એઆઈ આર્ટિકલ લખે છે, એઆઈ વોઇસ ઓવર કરી શકે છે, એઆઈ એડિટિંગ કરી શકે છે. તો આનાથી બહારનું તમે કશું જ નથી આપતા તો આઈ ડોન્ટ નીડ યુ. હું શું કામ તમને પૈસા આપીશ? હું એડોબ પ્રીમિયરનું એક લેટેસ્ટ વર્ઝન ખરીદી લઈશ, હું સારું કેનવાનું સોફ્ટવેરમાં વધારે પૈસા આપીને એનું પેડ વર્ઝન ખરીદી લઈશ, હું ફિલ્મોરાને પૈસા આપી દઈશ, હું ચેટ જીપીટી પેડ કરી દઈશ. બધું ભેગું કરીને 15,000 રૂપિયા મહિનાના નથી થવાના. તમે પગાર લઈ રહ્યા છો 35,000, 30,000, 15,000, 20,000, લાખ રૂપિયા. તમે જો એમાંથી કોપી કરી એનો ઉપયોગ કરો તો વેલ્યુ એડિશન માટે એ જ આખું લખશો તો એઆઈ એ લોકો માટે જ ખતરો છે, એ લોકોની નોકરી માટે જ ખતરો છે જે એના સિવાયનું કશું કરી જ નથી શકતા કોપી કરવા સિવાય. એટલે એઆઈ નો ઉપયોગ કરીને અદ્ભુત કામ કરવા વાળા માણસો છે એનું રિપ્લેસમેન્ટ જ તમને નહીં મળે. બહુ જ ઓછા માણસો છે અને એટલે જ મહેનત કરવા વાળા માણસોનો સમય આવી રહ્યો છે.